ગુજરાત સરકારે અદાણીને મફતના ભાવે જમીન આપવા માટે નિયમોમાં ફેરફાર કર્યા હોવાનું ખુલ્યું છે। એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। વર્ષ 2006 થી 2008માં મુન્દ્રા પોર્ટ અને સેઝ માટે અદાણીને મફતના ભાવે જમીન આપવામાં આવી હતી। વર્ષ 2006 થી 2008 વચ્ચે જમીનનો ભાવ ચોરસ મીટરે 1500 રૂપિયાથી 2700 રૂપિયા હતા, ત્યારે માત્ર 2.5 રૂપિયાથી 27 રૂપિયાના નીચા ભાવે જમીનો વેચવામાં આવી હતી। વળી જંત્રીના ભાવ પણ આ સમયે ઊંચા હતા, પરંતુ જંત્રીના ભાવ ગણવા ન પડે માટે જમીન વેચવાનું કામ જિલ્લા મૂલ્યાંકન સમિતિને સોંપવામાં આવ્યું હતું। સામાન્ય રીતે મંથર ગતિએ ચાલતા સરકારી તંત્રએ જમીન વેચવામાં એટલી ઝડપ દાખવી હતી કે માત્ર 2 દિવસમાં 28 ઓર્ડર પાસ કરવામાં આવ્યા હતા। આ જમીનોમાંથી કેટલાક પર સેઝ બનાવવામાં આવ્યો અને કેટલીક જમીન અદાણીએ ઊંચા ભાવે વેચવામાં આવી હતી। સામાજિક કાર્યકરોએ સરકારની આ પ્રવૃત્તિને ખોટી ગણાવી ગુજરાતમાં ઉદ્યોગો વડે અને ઉદ્યોગો માટેની લોકશાહી હોવાનું જણાવ્યું હતું। જેમ કે કલેક્ટરને જે પાવર હોય છે, બહુ જ ઓછી જમીનનો પાવર હોય, 2 એકર જમીન કે એવો કંઈ, તો મહેસૂલ વિભાગે ઠરાવ કરીને કલેક્ટરને વધારે જમીન આપી શકે એવો પાવર કર્યો અને વધારે પૈસાની જમીન આપી શકે એવો પાવર આપ્યો કલેક્ટરને, જેથી ત્યાં સ્થાનિક લેવલે જ પતી જાય અને એ બધું કામ પતી ગયું। એટલે 2008માં પાછો એ ઠરાવ પાછો પણ ખેંચી લીધો। એટલે આ પ્રકારની પણ આમ જોવા જાવ તો ગુજરાત સરકારે પાવર જરૂર છે, પણ આ પબ્લિકની હિતમાં ગુજરાતની તિજોરીને નુકસાન થાય એવા ઠરાવો ના કરી શકાય। ગુજરાત સરકારે એક મોદીના નેતૃત્વમાં એક નવી કળા હસ્તગત કરી છે કે ગોચરો અગોચર થઈ જાય। આપણે લાલુ પ્રસાદ યાદવ વિશે કહેતા હતા કે બધો ચારો ચરી ગયા, પણ આ તો આખા ગોચરો જ ચરી જાય છે, ક્યાં જાય છે? એક બીજું, આ આખી જે પેટર્ન તરાહ છે એમાં આપણને લોકશાહીની પણ એક નવી વ્યાખ્યા જોવા મળે છે કે ઓફ ધ કોર્પોરેટ, ફોર ધ કોર્પોરેટ એન્ડ બાય ધ કોર્પોરેટ। આગળ જાણીશું વધુ સમાચારો, પણ તે પહેલા લઈએ વિરામ।